હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર આપણે હાઇડ્રોજનથી લઈ N2 અણુ સુધીની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચનાનો અભ્યાસ કર્યો, બંધ ક્રમાંક વગેરેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ O2 અણુ, નાઇટ્રોજન પછી આવશે ઓક્સિજન અણુ. તો આજે આપણે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ O2, F2, આ ઉપરાંત વિષમ કેન્દ્રીય CO, NO, અન્ય બહુપરમાણુય અથવા તો દ્વિપરમાણુય આયનો નો બંધ ક્રમાંક, એની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચનાનો અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. O2 અણુ, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1. પરમાણુ ક્રમાંક 8 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હશે. માટે O2 અણુમાં 16 ઇલેક્ટ્રોન થશે. ઓક્સિજન પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન, તો અણુની અંદર છે એ 16 ઇલેક્ટ્રોન. તો 16 ઇલેક્ટ્રોન હોવાથી એની O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના, હવે મેં તમને કીધું કે 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો સૌપ્રથમ આવશે સિગ્મા 2pz અને પછી પાઈ 2px પાઈ 2py. આટલો જ ડિફરન્સ હતો. તમે આગળ આણ્વીય કક્ષકની શક્તિનો યોગ્ય ક્રમ જોયો હોય તો મેં સ્પેસિફાઈ કર્યું હતું કે 14 ઇલેક્ટ્રોન થી ઓછા હોય તો પહેલા પાઈ 2px પાઈ 2py આવે ને પછી સિગ્મા 2pz આવે. બસ આટલો જ ફેર, બાકી એ સિટી જ. 16 ઇલેક્ટ્રોન છે તો પહેલા સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, 8 ઇલેક્ટ્રોન થયા. હવે સિગ્મા 2pz પાઈ 2px બરાબર પાઈ 2py. તો હવે કેમ આવશે? તો કે 14 કરતા વધુ હોવાથી પહેલા ભરાશે સિગ્મા 2pz2, પછી પાઈ 2px બરાબર પાઈ 2py. 2 4 6 8 10 10 ને 2 12 ને 2 14. પહેલા સિગ્મા 2pz પછી પાઈ 2px પાઈ 2py. હવે કયું આવશે? પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. 15મો પાઈ સ્ટાર 2px અને 16મો પાઈ સ્ટાર 2py માં જશે. એટલે કે છેલ્લા બે ઇલેક્ટ્રોન હંમેશા 14 કરતા વધુ હોય તો છેલ્લા બે ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં દાખલ થશે. હવે બંધ ક્રમાંક માટે આપણે અંડરલાઈન કરી નાખવાનું. બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન કેટલા છે? બોન્ડ ઓર્ડર 1/NB - NA. બંધકારક તમે ગણશો તો 10 થશે. 2 4 6 8 ને 2 10. 10 ઓછા બંધ પ્રતિકારક 6. બંધ ક્રમાંકનું મૂલ્ય 2. આમ O2 માં ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન દ્વિબંધ આવેલો છે. નાઇટ્રોજનમાં તમે ભણી ગયા હતા N2 ની અંદર N ટ્રિપલ બોન્ડ N છે, જ્યારે અહીં ઓક્સિજનમાં O ડબલ બોન્ડ O છે. ક્યાં સિદ્ધાંતના આધારે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન છે. હવે O2 અણુમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય છે. તે કેવો થશે? અનુચુંબકીય. બરાબર ધ્યાન રાખજો. અહીં MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ O2 અનુચુંબકીય થશે, પરંતુ વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત મુજબ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે વેલેન્સ બોન્ડ થિયરી મુજબ
ઓક્સિજન અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, કારણ કે 6 ઇલેક્ટ્રોન હોય એમાં બે ની ભાગીદારી કરી તો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન O2 અણુ થયો, તો અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એ પ્રતિચુંબકીય થશે. તો O2 અણુ છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ એ અનુચુંબકીય થશે, પણ જો વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત મુજબ લુઈસ બંધારણ મુજબ લખીએ તો એ પ્રતિચુંબકીય થશે. આ ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે પૂછાઈ શકે. બરોબર. તો અહીં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ એની આણ્વિક ઇલેક્ટ્રોન સંરચનામાં બે અયુગ્મિત હોવાથી તે અનુચુંબકીય થશે. હવે આણ્વીય ચિતાર, આણ્વીય આરેખ O2 નો આણ્વીય આરેખ ઊર્જા સ્તર, ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ, બંનેની કક્ષકોનું સંમિશ્રણ થાય ઓક્સિજન અણુ, જેમાં ઓક્સિજનની 1s બીજા ઓક્સિજનની 1s સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, એક ઓક્સિજનની 2s બીજા ઓક્સિજનની 2s સમિશ્રણ થઈ સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. 2p કક્ષક 1 2 બીજા ઓક્સિજન પરમાણુની 2p કક્ષક નું સમિશ્રણ થઈ. હવે શું આવશે ઓક્સિજન માટે? સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, પછી સિગ્મા 2pz pi 2px pi 2py pi star 2px pi star 2py સિગ્મા 2pz. આ રીતે સિક્વન્સમાં દર્શાવવાનું. ચડતો ક્રમ છે ઊર્જાનો. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz, એનાથી વધુ pi 2px બરાબર pi 2py pi star 2px બરાબર pi star 2py સિગ્મા 2p સિગ્મા સ્ટાર 2pz. તો 14 ઇલેક્ટ્રોન સુધી નાઇટ્રોજન સુધી ડિફરન્સ શું આવ્યો? તો અહીં પહેલા pi 2px pi 2py નું પછી સિગ્મા 2pz હતું. ત્યારે મેં ખાલી હિન્ટ આપવા માટે કીધું હતું કે ત્યાં માટે માટે સંજ્ઞા રચાશે. અહીં રચાશે માટે કારણ કે, માટે કારણ કે. આ ખાલી સિમ્બોલ રચાય છે આણ્વીય ચિતારનો, કારણ કે 11મા ધોરણની અંદર છે, 4 માર્કમાં પૂછાય તો આ તમારે વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનો વિથ સ્કેલ. બરાબર. તો હવે આની અંદર જેમ આપણે આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના લખી, પરમાણુ ઇલેક્ટ્રોન સંરચના લખી, એમ ઇલેક્ટ્રોન ભરતા જાવ. ઓક્સિજન પરમાણુની 1s2 2s2 2px2 2py1 2pz1, બીજા ઓક્સિજનની 1s2 2s2 2px1 2py1 2pz1, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 pi 2px2 pi 2py2, અહીં એક એક ઇલેક્ટ્રોન છે. pi star 2px1 pi star 2py1, બે અયુગ્મિત. બે કેવા થશે? અયુગ્મિત. તો આ થયું O2 અણુનો આણ્વીય આરેખ.
બહુ સિમ્પલ છે, પણ મેં તમને કીધું કે 14 ઇલેક્ટ્રોન સુધીનો સિક્વન્સ અને 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો તેનો સિક્વન્સ છે તમારે ખાસ યાદ રાખવાનો. યાદમાં બીજું કાંઈ નહીં, અહીં યાદ રાખવાનું સિગ્મા 2pz અને પાઈ 2px પાઈ 2py વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે O2 ની જગ્યાએ F2 આપ્યું હોય, F2 તો એની ઇલેક્ટ્રોન શરતના શું થશે? 1s2 2s2 2px2 2py2 2pz1 8 દુ 9 દુ 18 ઇલેક્ટ્રોન. F2 માં કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન. તો 18 ગોઠવવાના છે. તો 14 કરતા વધુ છે તો કેમ આવશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz પાઈ 2px2 પાઈ 2py2 કેટલા ઇલેક્ટ્રોન થયા? 14 ને 2 16 16 ને 17મો પાઈ સ્ટાર 2px માં અને 18મો પાઈ સ્ટાર 2py માં. 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. 4 માં પહેલા એક ગોઠવો, 2 બાકી રહ્યા, ફરી એક ગોઠવો, યુગ્મીકરણ કરો. હુન્ડનો નિયમ. બોન્ડ ઓર્ડર 10 ઓછા 8 10 બંધકારક હશે, કારણ કે હવે જે છેલ્લા ઇલેક્ટ્રોન છે બંધ પ્રતિકારકમાં જાય, એટલે ઓલા 6 હતા પાછા 2 ગયા એટલે 6 ને 2 8. બંધ ક્રમાંક 1. આથી F2 માં ફ્લોરીન સિંગલ બોન્ડ ફ્લોરીન એકલ બંધ છે. ફ્લોરીન સિંગલ બોન્ડ ફ્લોરીન એકલ બંધ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે પ્રતિચુંબકીય. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણો કે નીચેનામાંથી કયો અણુ અનુચુંબકીય છે, કયો પ્રતિચુંબકીય છે, કેની બંધ લંબાઈ વધુ હશે, કેની ઓછી હશે, જે આજે હું તમને એક ક્વેશ્ચન આપીશ. બરોબર? તો ફ્લોરીન નું પૂછે તો સ્ટીરિયોટાઇપ નું એક ને અહીં ફ્લોરીન ફ્લોરીન F2 પાઈ સ્ટાર 2px2 પાઈ સ્ટાર 2py2. પરંતુ કાળજી રાખવાની છે આપણે, 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો ત્યારે પહેલા સિગ્મા 2pz આવશે અને ત્યારબાદ પાઈ 2px પાઈ 2py. બરોબર? હવે ત્યારબાદ Na2 અણુ ની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના. તો Na2 અણુ પહેલા તો શક્ય છે કે નહીં એ જોઈએ. નિયોન નો પરમાણુ ક્રમાંક 10 એટલે ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px2 2py2 2pz2. 10 ઇલેક્ટ્રોન છે, માટે Na2 માં 20 ઇલેક્ટ્રોન થશે. Na2 માં કેટલા ઇલેક્ટ્રોન થશે? 20. તો 20 ને ગોઠવવાના છે તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. 14 કરતા વધુ છે એટલે સિગ્મા 2pz પહેલા આવશે. સિગ્મા 2pz2 10 ઇલેક્ટ્રોન થયા. પાઈ 2px2 બરાબર પાઈ 2py2. પછી આવશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. 18 ઇલેક્ટ્રોન થયા અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz સિગ્મા સ્ટાર 2pz2. બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na. બંધકારક ઇલેક્ટ્રોન ગણશો 2 4 6 8 10. 10 બંધકારક, 20 માંથી 10 બંધકારક, તો પ્રતિકારક કેટલા છે? 10 બંધ બનાવવામાં ભાગ લે છે, 10 ઇલેક્ટ્રોન એનો પ્રતિકાર કરે, ફિટુસ થઈ ગયું. બોન્ડ ઓર્ડર 0. બંધ ક્રમાંક 0 મૂલ્ય. Na2 અણુ શક્ય નથી, માટે નિયોન એકલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આમ તો બધા નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન એ બધા છે
એ એકલ પરમાણુ સ્વરૂપે વાયુ સ્વરૂપે છે, જેને ઉમદા વાયુ કહેવાય, એના તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ છતાંય એ પૂછે તો એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના અને બંધ ક્રમાંકની ગણતરી કરવી પડે. હવે અણુ શક્ય નથી તો આણ્વિક આરેખ દર્શાવવાની જરૂર છે નહીં. તો અહીં આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે પૂરું કર્યું H2 અણુથી લઈ Na2 અણુ સુધીનું બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને આણ્વીય આરેખ. જે મોસ્ટ આઈએમપી છે, મેં તમને કીધું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હોય છે. હવે આપણે શરૂ કરશું વિષમ કેન્દ્રીય કેટલાક અણુઓ, દ્વિપરમાણુય અણુની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના, બંધ ક્રમાંક. સ્ટીરિયોટાઇપ જ એક જ પ્રકારનું છે. તમે આ પ્રેક્ટિસ કરી લીધી હોય તો એ આપમેળે છે આવડી જશે. છતાંય આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, બોર્ડમાં આપણે દર્શાવીએ છીએ. પહેલા આટલું જોઈ લ્યો. હવે વિષમ કેન્દ્રીય અણુની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને આણ્વીય આરેખ 11મા ધોરણમાં મોસ્ટ આઈએમપી ફોર 3 or 4 માર્ક. આ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ છે, એ આના એક્ઝામ્પલ છે પૂછાઈ ગયેલા છે. બંધ ક્રમાંક કેટલો છે, બંધ લંબાઈ કેટલી છે, જેનો અલગથી હું કોમ્પિટિટિવ એક્ઝામનો વિડિયો બનાવેલો જ છે, પણ આ ટોપિક પૂરો થાય પછી હું તમને શેર કરીશ. અને આજે આ ટોપિક રિલેટેડ છે એ કોમ્પિટિટિવ એક્ઝામનો MCQ પણ તમને ઇન્સ્ટન્ટમાં આપીશ. હમણાં ઘણા સમયથી આ ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે માં નથી આપ્યું, તો આજના વિડીયોની અંદર આપીશ. તો બધાએ પ્રયત્ન કરવાનો છે. હવે એમાં વિષમ કેન્દ્રીય, અત્યાર સુધી સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ હતા, H2 ને C2 ને N2 ને O2 ને F2 ને. હવે વિષમ કેન્દ્રીય જુદા જુદા કેન્દ્ર ધરાવતા, જેમાં ઉદાહરણ કાર્બન મોનોક્સાઇડ CO અણુ, જેમાં એક કેન્દ્ર કાર્બન છે, બીજું કેન્દ્ર ઓક્સિજન છે. તો કઈ રીતે દર્શાવવાનું, લખવાનું કઈ રીતે? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 માટેની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px1 2py1 2pz0. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 8, એટલે એની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px2 2py1 2pz1. CO માં કુલ 14 ઇલેક્ટ્રોન થશે. 6 ને 2 આ 6 ને 8 14. હવે 14 ઇલેક્ટ્રોન હોય તો એમાં આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના શું થશે? તો જેમ આપણે આગળ નિયમ ભણ્યાની જેમ જ સમકેન્દ્રીય હોય કે વિષમ કેન્દ્રીય હોય, 14 ઇલેક્ટ્રોન હોય તો CO ની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. પણ 14 ઇલેક્ટ્રોન હોવાથી પહેલા pi2px બરાબર pi2py, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12, 12 ને 14 ભરવાના છે તો સિગ્મા 2pz2. તમારે સેલ્ફ પ્રેક્ટિસ ની અંદર N2 મેં તમને પોતાની રીતે કરવાનું કીધું હતું. જો N2 ની પ્રેક્ટિસ કરી હોય તો N2 ની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના અને CO ની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના સમાન થશે. 14 ઇલેક્ટ્રોન વાળું કોઈ પણ હોય એની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના સમાન થશે, એટલે સમ ઇલેક્ટ્રોનીય છે. એનો બોન્ડ ઓર્ડર ગણશો, બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na તો 10 - 4 ત્રિબંધ. CO માં C ટ્રિપલ બોન્ડ O ત્રિબંધ રહેલો છે. બંધ ક્રમાંક પણ સમાન N2 જેટલો જ થશે. તો નીચેનામાંથી કઈ જોડમાં બંધ ક્રમાંક સમાન થશે? તો N2 અને CO. N2 અને CO બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે,
યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય. આપણે આણ્વીય ઇલેક્ટ્રોન સંરચનામાં જવાનું, પરમાણુય નહીં. પરમાણુમાં અયુગ્મિત છે પણ અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી CO કેવો થશે? પ્રતિચુંબકીય. હવે આણ્વીય આરેખ સ્કેચ એનો. તો આણ્વીય આરેખ છે તો જેમ નાઇટ્રોજન નો હતો સેમ ટુ સેમ એના જેવો આવશે. ઊર્જા સ્તરનો ચડતો ક્રમ. ઊર્જા સ્તર, કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ બંને ભેગા થઈ CO અણુ. કાર્બન ની 1s, ઓક્સિજન ની 1s, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, કાર્બન ની 2s, ઓક્સિજન ની 2s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, કાર્બન ની 2px, 2py, 2pz, 2px, 2py, 2pz, સિગ્મા સ્ટાર 2s પછી કઈ આવશે? pi 2px બરાબર pi 2py. એટલે એનું એનર્જી લેવલ સમાન આવે, બરાબર કરવાની જરૂર નથી, બંનેનું લેવલ સમાન. પછી સિગ્મા 2pz, પછી pi 2px, pi 2py, સોરી pi સ્ટાર 2px, pi સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. 14 ઇલેક્ટ્રોન સુધી. માટે 14 થી વધારે હોય તો માટે, કારણ કે બદલાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, pi 2px, pi 2py, સિગ્મા 2pz, pi સ્ટાર 2px બરાબર pi સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. કાર્બન ની 1s2, 2s2, 2px1, 2py1, 1s2, 2s2, ઓક્સિજન ની 2px2, 2py1, 2pz1, CO અણુની સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, આમાંથી જોઈ જોઈને લખવાનું છે. સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, pi 2px2, pi 2py2, સિગ્મા 2pz2. બાકીની ખાલી. તો આખો પ્રશ્ન જ્યારે સેમેસ્ટર પદ્ધતિ હતી ત્યારે આ 4 માર્કનો ક્વેશ્ચન છે એ પૂછાતો. પછી હજી આની અંદર હું શોર્ટકટ ટ્રીક, કોમ્પિટિટિવ એક્ઝામ માટે શોર્ટકટ ટ્રીક આપીશ કે તમે ડાયરેક્ટ આ બધી આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખ્યા વગર પણ છે એ તમે એમાં બંધ ક્રમાંક ગણી શકશો. અને બંધ ક્રમાંક, બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જે આગળ ભણી ગયા, બરોબર, એના આધારે કેટલા ક્વેશ્ચન પૂછાય છે પેલા વ્યવસ્થિત જોઈ લ્યો. હવે નેક્સ્ટ વિષમ કેન્દ્રીય અણુ NO, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોન સંરચના. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના. 7 ને 8 કુલ 15 ઇલેક્ટ્રોન છે. તો NO માં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધુ છે. તો 14 કરતા વધુ હોય તો એની આણ્વીય ઇલેક્ટ્રોન સંરચના શું થશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. 14 કરતા વધુ છે તો હવે કયું આવશે? સિગ્મા 2pz આવશે કે pi 2px, pi 2py? તો કે પહેલા કયું આવશે?
સિગ્મા 2pz2 2 4 6 8 10 પાઈ 2px બરાબર પાઈ 2py 10 ને 2 12 ને 2 14. હવે કેમ આવશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py 2 4 6 8 10 12 14 અને 15 ઇલેક્ટ્રોન છે તો કોઈ પણ એક પાઈ સ્ટાર 2px અથવા પાઈ સ્ટાર 2py કોઈ પણ માં ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. અહીંયા સરળતા માટે પાઈ સ્ટાર 2px1. બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na 1/2 10 બંધકારક હશે બંધ પ્રતિકારક 2 4 5 બંધ ક્રમાંક 2.5. જો બંધ ક્રમાંકનું મૂલ્ય અત્યાર સુધી પૂર્ણાંક જ આવ્યું એક બંધ દ્વિબંધ ત્રિબંધ તો અપૂર્ણાંક 0.5 બંધ આવશે 1.5 આવશે 2.5 આવશે. મેં તમને કીધું કે 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય ટોટલ બે પરમાણુ થઈને 5 ઇલેક્ટ્રોન તો દ્વિબંધ આવે. કુલ બે પરમાણુના 4 ઇલેક્ટ્રોન હોય તો દ્વિબંધ 6 ઇલેક્ટ્રોન હોય તો એના અડધા ત્રિબંધ 2 ઇલેક્ટ્રોન હોય તો એક બંધ 5 ઇલેક્ટ્રોન હોય તો અઢિબંધ. બરોબર તો આ અઢિબંધ આવ્યો. અહીં N ડબલ બોન્ડ O છે આપણે લુઈસ બંધારણમાં પણ ભણી ગયા અને નાઇટ્રોજન ઉપરનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સંસ્પંદનમાં ભાગ લે છે. એટલે કુલ 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન ભાગ્યા 2 એટલે અઢિબંધ. જે આપણે લુઈસ બંધારણમાં ભણ્યા હતા સંસ્પંદન બંધારણમાં ભણ્યા હતા એ આપણે આણ્વિક કક્ષક સિદ્ધાંતના આધારે નક્કી કર્યું કે 2.5 બંધ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી NO અનુચુંબકીય થશે. NO કેવું થશે અનુચુંબકીય. આણ્વીય આરેખ આ રીતે છે એ દોરી નાખજો. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 એનો ક્રમ જોવાનો અને પછી પાઈ સ્ટાર 2px1. આણ્વીય ચિતાર હવે સ્ટીરિયોટાઇપનો થઈ ગયો. એ સ્કેચ આવશે 14 ઇલેક્ટ્રોન પછીનો 15 છે એટલે બરાબર. હવે અહીંયા જોઈએ વિષમ કેન્દ્રીયમાં આયન પેલા લઈ લો. Cn-1 નો બંધ ક્રમાંક ગણો. Cn-1 નો બંધ ક્રમાંક ગણો તો અહીં કાર્બનના 6 ઇલેક્ટ્રોન. હવે ડાયરેક્ટ લખું છું કાર્બનના 6 નાઇટ્રોજનના 7 અને -1 એટલે એક 12 થી મેળવ્યો એટલે +1 14 ઇલેક્ટ્રોન. આ 14 ઇલેક્ટ્રોન છે. હવે તમે એવી રીતે પ્રેક્ટિસ કરી હોય ને તો બોન્ડ ઓર્ડર 1/2 10 - 4 10 બંધકારક હશે 4 બંધ પ્રતિકારક હશે. ડ્યુ ટુ પ્રેક્ટિસ ગોખવાની વાત નથી. 15 હોય તો 10 - 5 16 હોય તો 10 - 6 12 ઇલેક્ટ્રોન હોય તો 8 - 4 કારણ કે પેલા બંધ ક્રમાંકમાં બંધકારકમાં જશે પછી બંધ પ્રતિકારકમાં. પણ એ પ્રેક્ટિસના આધારે તમને એક યુઝ ટુ થઈ જશે અને એના આધારે કોઈ પણ દ્વિપરમાણુય અણુ છે એનો બંધ ક્રમાંક મેળવી શકાય. બંધ ક્રમાંક ઉપરથી એની બંધ લંબાઈ પણ તમે સાપેક્ષ નક્કી કરી શકો કે કેની બંધ લંબાઈ વધુ છે કે એની ઓછી છે. બરોબર. તો Cn-1 બંધ ક્રમાંકનું મૂલ્ય 3. તો અહીં Cn જેવું સમ ઇલેક્ટ્રોનિય કયું આવ્યું એક નાઇટ્રોજનમાં પ્રેક્ટિસ કરી. હમણાં CO માં પ્રેક્ટિસ કરી. CO માં પણ ત્રિબંધ છે અને Cn-1 આ 3 ત્રિબંધ ધરાવે છે. એના બંધ ક્રમાંકના મૂલ્ય કેવા થશે સમાન. કોઈ પણ બે આપી દીધા હોય કે નીચેનામાંથી કઈ જોડ ની બંધ ક્રમાંક સમાન થશે સમ ઇલેક્ટ્રોનિય થશે. તો આણ્વિક ઇલેક્ટ્રોન સંરચના લખવાની જરૂર છે નહીં. લખો તો એ નાઇટ્રોજન જેવી જ આવશે. બરોબર.
તો એના આધારે આજનો ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન હું તમને આપી દઉં છું. નીચેનામાંથી ઇન્સ્ટન્ટ આઈઓડી નીચેનામાંથી કયા સ્પીસીઝ નો બંધ ક્રમાંક સૌથી વધુ છે? NO CN-1 CN CN+1. અને બીજો ક્વેશ્ચન નીચેનામાંથી કયો અણુ ફક્ત પાઈ બંધ ધરાવે છે? આ રિયલ અર્થમાં ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે થશે. N2 O2 Be2 C2 કે જે નીટ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે નીચેનામાંથી કયો અણુ ફક્ત પાઈ બંધ ધરાવે છે? કેના મુજબ કહેવાનું છે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ. એસ પર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વિક કક્ષક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયો અણુ ફક્ત પાઈ બંધ ધરાવે છે? બરોબર. તો હવે સમકેન્દ્રીય હોય કે વિષમ કેન્દ્રીય અણુ આયનો હોય તો એની ઇલેક્ટ્રોન સંરચના છે એ તમને આવડવી જોઈએ. હજી પણ આપણે આયનોની વધુ પ્રેક્ટિસ કરીએ છીએ, પણ પેલા ક્વેશ્ચન વ્યવસ્થિત જોઈ લ્યો અને મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું અથવા તો પર્સનલ વોટ્સઅપ કરીને પણ તમે જવાબ આપી શકો છો. બરોબર. અને વિડીયો ગમે તો લાઈક કરજો. જે વિદ્યાર્થી જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબમાં રેડ બટન છે એને પ્રેસ કરવાનું હોય છે, સબસ્ક્રાઇબ લખેલું હોય. બહુ ઈઝી છે, એમાં કાંઈ બીજું જાતું નથી. હવે દ્વિપરમાણુય આયન માટે આણ્વિક ઇલેક્ટ્રોન સંરચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ. પહેલું H2+1 H2-1. H2+1 તો H2 માં બે ઇલેક્ટ્રોન હોય, +1 એટલે એક ગુમાવી દીધો હોય, તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. H2 અણુમાં બે ઇલેક્ટ્રોન, તો H2+1 માં એક બાદ કરવાનો, 2 - 1 એટલે 1. એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s1 સિગ્મા સ્ટાર 1s0. H2+1 ની બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na 1 - 0, 1/2 એટલે 0.5. H2+1 આયનમાં બંધ ક્રમાંક કેટલો છે? 0.5. મેં તમને કીધું કે H2 માં બે પરમાણુ છે, પણ +1 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. બે પરમાણુ ને એક જ ઇલેક્ટ્રોન, બે પરમાણુ એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન થી બંધ રચાતો બંધ અડધા કરો. 2 ઇલેક્ટ્રોન થી એક બંધ, 4 ઇલેક્ટ્રોન થી દ્વિબંધ, 6 ઇલેક્ટ્રોન થી ત્રિબંધ. તો એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન બેનું શેરિંગમાં છે, પાર્ટનરશિપમાં છે, અડધો બંધ, બેમાં અડધો અડધો. બરોબર. અહીં મેં તમને કીધું કે અહીં બંધ એટલે લીટો નહીં. કાંઈ લીટો દેખાય તો અડધો લીટો કેમ થાય? આ લીટા નથી, પરંતુ બંધ એટલે એક પ્રકારનું આકર્ષણ, કે કોઈ પણ બે વ્યક્તિ એકબીજાને સામે એકદમ જોયા જ રાખે, એકબીજાને પરસ્પર તાકીને જોવે છે, તો એ આઈ બોન્ડ થયો. એ બંનેની વચ્ચે છે, લાકડી નથી, લીટો નથી, અને આઈ બોન્ડ કહેવાય. એમ બે ઇલેક્ટ્રોન છે એકબીજાને આકર્ષતા હોય તો એક બંધ રચાય. બરોબર. એ બંને વચ્ચે લીટો કે એવું ના હોય, એ ફક્ત દર્શાવવાની એક સરળ રીત છે કે આ
સિંગલ બોન્ડ કહેવાય, આ ડબલ બોન્ડ કહેવાય, આ ટ્રિપલ બોન્ડ કહેવાય. અહીંયા ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અહીંયા બે બે ની છે. અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધુ હશે, બરોબર, પણ એ ત્રિબંધ દર્શાવવાની એક રીત છે. પણ અહીં બંને કેન્દ્ર, બંને હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર એક ઇલેક્ટ્રોનની અસર હેઠળ છે. એટલે 0.5 બે નોટ જોડતું, એક ઇલેક્ટ્રોન, અડધો ઇલેક્ટ્રોનનો ભાગ એક હાઇડ્રોજન, બીજા અડધાનો બીજા હાઇડ્રોજન. H2 - 1 ત્રણ ઇલેક્ટ્રોન, બે હતા -1 એટલે એક મેળવો હોય, ત્રણ ઇલેક્ટ્રોનની આણ્વિક ઇલેક્ટ્રોન શરતના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1. બોન્ડ ઓર્ડર સૂત્ર નથી લખતું, બંધ કારક 2 બંધ પ્રતિકારક 1 0.5. તો બંનેમાં બંધ ક્રમાંક H2+1 અને H2 - 1 બંનેમાં બંધ ક્રમાંક સમાન છે, તો સ્થિરતા સમાન થશે નહીં થાય. બંધ ક્રમાંક સમાન હોય તો સ્થિરતા સમાન થવી જોઈએ, કારણ કે બંધ ક્રમાંક અને સ્થિરતા સમપ્રમાણમાં છે, બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળ આ જ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા, જેને તમને યાદ હોવું જોઈએ. તો અહીં શા માટે સ્થિરતા કેની વધુ? તો કે H2+1 ની સ્થિરતા ગ્રેટર ધેન H2 - 1 ની સ્થિરતા. કેમ એવું? બંનેના બંધ ક્રમાંક સમાન છે તો સ્થિરતા સમાન હોવી જોઈએ. તો કે અહીં ઇલેક્ટ્રોન છે એ નીચા ઉર્જા ધરાવતી સિગ્મા 1s માં દાખલ થાય છે, જ્યારે H2 - 1 માં ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર ધરાવતી આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. માટે અહીંયા ઊંચા ઉર્જા સ્તર ધરાવતી આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એની સ્ટેબિલિટી ઓછી, ઘટી જશે, બરોબર. જેમાં ત્રણ ઇલેક્ટ્રોન છે, ત્રણ માંથી બે બંધ બનાવવામાં સપોર્ટ કરે છે, એક બંધનો વિરોધ કરે છે, એટલે બંધ પ્રતિકારકમાં જાય છે. પરિણામે બંધ ક્રમાંક સમાન હોવા છતાં એની સ્થિરતા કેવી હશે? ઓછી, બરોબર. એ થિયરીમાં કારણરૂપ પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે દ્વિપરમાણુય આયનમાં N2+1 N2 - 1 N2 હોય તો 14 ઇલેક્ટ્રોન, +1 એટલે એક ગુમાવ્યો એટલે 3 ઇલેક્ટ્રોન, 13 ઇલેક્ટ્રોન. તો 13 ઇલેક્ટ્રોન છે, 14 કરતા ઓછું, તેની આણ્વિક ઇલેક્ટ્રોન શરતના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. 13 કરતા ઓછું છે, આ 14 કરતા ઓછું એટલે π2px બરાબર π2py. 2 4 6 7 8 10 12 બ્રેક મારવાની, સિગ્મા 2pz1. 14 કરતા ઓછું હોય તો આ સિક્વન્સ π2px બરાબર π2py માં પહેલા જાય, પછી સિગ્મા 2pz. બ્રેક મારવાની, 13 થી વધવાય ના જોઈએ, ઘટવાય ના જોઈએ, માપો માપ થઈ જાવ જોઈએ. 2 4 6 8 10 12 13. બોન્ડ ઓર્ડર બંધ કારક 9 થશે, 4 બંધ પ્રતિકારક, 2 ને 2 4, એટલે બોન્ડ ઓર્ડર થશે 2.5. N2 - 1 15 ઇલેક્ટ્રોન, 14 ને 1 મેળવો 15 ઇલેક્ટ્રોન. હવે આ 14 કરતા ઓછા છે, આ 14 કરતા વધુ, તો અહીં ઇલેક્ટ્રોન શરતના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 14 કરતા વધુ છે. O2 F2 ને Na2 જેવી આવશે. ત્યારબાદ π2px બરાબર π2py. 2 4 6 8 10 12 14 π સ્ટાર 2px
બરાબર પાઈ સ્ટાર 2p y 14 ને 15 પાઈ સ્ટાર 2p x માં જશે અથવા પાઈ સ્ટાર 2p y માં, પણ સરળતા માટે પાઈ સ્ટાર 2p x માં આપણે જોઈએ. બરોબર, તમે કે મારે y માં રાખો તો કઈ વાંધો નહીં, પરંતુ સરળતાને પેટર્ન સ્વીકારેલી પેટર્ન પ્રમાણે પાઈ સ્ટાર 2p x1 ત્યાં બોન્ડ ઓર્ડર 1/2 બંધકારક 10 હશે, બંધ પ્રતિકારક 5 હશે, પ્રતિકારક 2 4 5 2.5 બોન્ડ ઓર્ડર બંનેના 2.5 2.5. તો આજના વિડીયોની અંદર આપણે સમકેન્દ્રીય, વિષમકેન્દ્રીય, દ્વિપરમાણ્વીય અણુ, એના આયનો વગેરેની ચર્ચા પૂરી કરી. હજી આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક રહે છે હાઇડ્રોજન બંધ, પછી ધાત્વિક બંધની પણ થોડીક માહિતી આપશું આપણે, ભલે ના આમાં આપ્યું હોય તોય. અને હજી ઓક્સિજન અને તેના આયનોની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં હું લઈશ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને જે હોમવર્કમાં આપું છું એ રેગ્યુલર હોમવર્ક મને બતાવતા રહ્યો, કારણ કે તો જ તમે રેગ્યુલર રહેશો તો તમારો બેઝ ક્લિયર થશે. ઘણા વિદ્યાર્થી હજી આળસ કરે છે, મૂડમાં નથી, ઓફલાઈન ક્લાસ શરૂ થવાના રાહ જોવે છે, પરંતુ આખું દેશ વિદેશ બધાય આ જ રીતે હવે આ જ પેટર્નમાં ઓનલાઈન દરેક પોતપોતાની ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે. તો આપણે પણ એ સ્વીકારીને જે અભ્યાસ નથી કરતા એ રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈએ, જેથી તમારો પાયો નબળો રહી જાય નહીં. ઓકે, થેન્ક યુ. સાંઈરામ.